વર્તમાન જે નવરાત્રી ચાલી રહી છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે ભાવેશભાઈ ત્રિપાઠી. ભાવેશભાઈ પોતે તારાપુરની અંદર શિક્ષક છે અને શિક્ષણની સાથે સાથે માં શક્તિ વિશે અને એમની ઉપાસના વિશે ઘણું ખરું અધ્યયન કરતા હોય છે. તો આજે ભાવેશભાઈ આપણી સાથે છે. ભાવેશભાઈ કેમ? બસ આનંદ. તમે? બસ મજા. શરૂ કરીએ કે વર્ષમાં કેટલી નવરાત્રીઓ હોય છે? વર્ષમાં 4 પ્રકારની નવરાત્રિઓ આવે છે. પહેલી જોઈએ તો ચૈત્ર મહિનામાં, પછી આસો મહિનામાં, ભાદરવામાં અને મહા મહિનામાં. એમાંથી 2 નવરાત્રી પ્રગટ સ્વરૂપે હોય છે અને 2 ગુપ્ત હોય છે. આમ 4 હોય છે. તો એમાં આ ચાર મુખ્ય નવરાત્રી બધે ઉજવવામાં આવતી હોય છે કે? ના, એટલે પ્રગટ શબ્દ હું બોલ્યો ને, એટલે જે 2 નવરાત્રી છે એ પ્રગટ સ્વરૂપે એટલે કે સાર્વજનિક હોય છે. દરેક એની ઉજવણી કરી શકે. અને બાકીની 2 જે નવરાત્રી બોલ્યો, ભાદરવા અને મહા મહિનામાં, એ ગુપ્ત હોય છે. તો ગુપ્ત નવરાત્રી એટલે જે સાધના કરતા હોય, તાંત્રિકો હોય, એ જે સાધવા માટે ઉપાસના કરે છે, એ 2 ગુપ્ત નવરાત્રીનો આશરો લે છે. અને સામાન્ય જન જે લોકો ઉજવે છે એ પહેલી 2 નવરાત્રી મેં કીધી, ચૈત્ર અને આસો. ચૈત્રની અંદર ખાલી માતાની ઉપાસના અને ક્યાંક સંસારિક લોકોને કંઈક ઈચ્છા શક્તિ હોય તો એનો ઉપયોગ કરે છે. અને આસો મહિનાની અંદર ભક્તિની સાથે પોતે આનંદ પણ મેળવતા હોય છે. તો એમાં આસો મહિનાની જે નવરાત્રી છે, જે મોટાભાગે ગુજરાતમાં અને આજુબાજુના પ્રદેશોમાં જે કઈ જોવા મળતી હોય છે, તો એની અંદર જે અત્યારે કોમર્શિયલાઇઝેશન થતું જાય છે કે બધે એક પૈસા કમાવાની લાલચા કે એના સંદર્ભમાં લોકો કાર્યક્રમ આયોજન કરતા હોય છે, તો એના ઉપર આપનો શું મંતવ્ય છે? કોમર્શિયલાઇઝેશન થયું કેમ? તો કે જ્યાં આગળ વધારે પ્રમાણમાં લોકો જોડાતા હોય ને, એટલે એમાંથી કેવી રીતે પૈસા કમાવા એના રસ્તાઓ લોકો હોતા હોય છે. અને એને કારણે જ એક આ વ્યવસાય બની ગયો છે. એટલે મૂળ જે ગરબાનું સ્વરૂપ હતું, જે પ્રાચીન ગરબાનું સ્વરૂપ, એ બદલાઈ ગયું. એવું દરેક ક્ષેત્રમાં થયું છે. નવરાત્રીની વાત નથી, જ્યાં જ્યાં આપણે વધારે સમૂહ લોકો જોડાય છે ને, ત્યાં ધીમે ધીમે વ્યાપારીકરણ થતું જ જાય છે. એને કારણે એનું મૂળ તત્વ જે પ્રાચીનતા છે એ ધીમે ધીમે નામશેષ થઈને વ્યવસાયકારો લોભામણી પોતે જે કઈ ઉમેરવાનું થતું હોય જાહેરાતો કરીને એ ઉમેરતા જાય છે અને એનું સ્વરૂપ બદલી નાખે છે. તો આપણે એક વસ્તુ જોઈએ કે અત્યારે જે નવરાત્રીની આખી જે પ્રણાલી છે અને જે આજથી 50-100 વર્ષ પહેલાની જે ગણીએ કે જે મૂળ પ્રથામાં જે નવરાત્રી થતી ગામની અંદર, તો એ અત્યારે જળવાવી જોઈએ અને એ બંનેમાં ભેદ કઈ રીતનો થઈ ગયો છે કે જે લોકો જાણવા માંગતા હોય? પ્રાચીન નવરાત્રીની વાત કરીએ ને, તો પ્રાચીન નવરાત્રમાં કેન્દ્રમાં માં આદ્યશક્તિ હતા. તમે ક્યાંક જૂના વિડીયો જોશો તો પણ તમારે ધ્યાન આવશે કે બરાબર સેન્ટરમાં, કેન્દ્રમાં માં જગદંબાની ગરબી હોય, એની અંદર દીવો પ્રગટ થતો હોય ને આજુબાજુ અ, તાલે ગરબા ગવાતા હોય. એનું પણ એક આખું અલગ વિજ્ઞાન છે. અને એ જ જગ્યા અત્યારે માતાજી સાઈડ પર થઈ ગયા છે. વચ્ચે ચંપલો હોય છે અને ચંપલોની પ્રદક્ષિણા કરતા કરતા આપણે ક્યાંય કોઈ જગ્યાએ તાલી હોતી નથી, એક પ્રકારનો નૃત્ય ડાન્સ ટાઈપનું જ હોય છે અને એ રીતના ગરબા ગાઈએ છીએ. આખું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. એ ટૂંકમાં અધ્યાત્મ તો આખું પોતાના સ્થાનેથી ગાયબ જ છે. અને એટલે જ માતાજીને આપણે સાઈડ પર લઈ ગયા ને, કે જે કેન્દ્રમાં હતા એની જગ્યાએ આપણે સાઈડ પર લઈ ગયા અને એની જગ્યાએ ચંપલો આવી ગઈ. આ નવરાત્રીના 9 દિવસોની અંદર બધા અલગ અલગ માતાજીની અલગ અલગ દિવસે પૂજા કરતા હોય છે, તો એમાં ક્યાં ક્યાં માતાજી આવતા હોય છે? આમ તો સૃષ્ટિના સર્જનમાં શિવ અને શક્તિ એ બે જ છે. શક્તિમાંથી અલગ અલગ સ્વરૂપો ઉત્પન્ન થયેલા છે. જે સમયે જે જરૂરિયાત હોય એ પ્રકારના ભાવ સાથે સ્વરૂપો આવેલા છે. દાખલા તરીકે હું એક જ વ્યક્તિ છું, પણ મારી પત્ની મારામાં પતિનો ભાવ જોશે એટલે એની માટે હું પતિ સ્વરૂપ છું. મારી માતા દીકરા સ્વરૂપના ભાવથી મને જોવે છે એટલે એનું દીકરા સ્વરૂપે હું એને દેખાઈશ. મારો દીકરો મારા પિતા સ્વરૂપના ભાવથી મારી સાથે વર્તન કરશે એટલે હું પિતા તરીકે દેખાય છે. એમ શક્તિનું એક જ સ્વરૂપ છે. પણ ભક્તિ જે પ્રકારના ભાવ સાથે કરવાની હોય છે, જે પ્રકારનું અંદર સ્વરૂપની જે ધ્યાન ધરાય છે, એ પ્રકારે અલગ અલગ કલ્પનાઓ કરે છે. બાકી શક્તિ તો એક જ છે. મુખ્ય મુખ્ય સ્વરૂપો માતાજીના મુખ્ય એટલે કેવું છે કે અલગ અલગ ઉપાસનાઓ કરતા હોય છે. દેવીના મુખ્ય 3 સ્વરૂપ છે આમ તો, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. પછી આ બધામાંથી અલગ અલગ સ્વરૂપો આવ્યા છે. બાકી જીવનની અંદર આ 3 પ્રકારના સ્વરૂપોની દરેકને જરૂરિયાત હોય છે.
મહાકાલી તો શું, તો લોકોને શક્તિ પ્રદાન કરે છે. તો શક્તિની ઉપાસના લોકો એની માટે મહાકાળીનું ધ્યાન કરતા હોય છે. પોતાને જ્ઞાન અને બુદ્ધિ જોઈતી હોય તો મા સરસ્વતીની ઉપાસના કરતા હોય છે, અને જેને ધન વૈભવ ને એ જોઈતું હોય તો મહાલક્ષ્મીની ઉપાસના કરતા હોય. તો મુખ્ય આ 3 જરૂરિયાતના આધારે લોકો આ 3 સ્વરૂપની પૂજન અર્ચન કરતા હોય છે. અને 3 સ્વરૂપ જયારે એકાકાર થાય ત્યારે મા આદ્ય શક્તિનું સ્વરૂપ નિર્માણ થાય છે. એટલે એકીકાર કરેલી જે શક્તિ છે એનું પૂજન આમાં થાય થાય છે. છે. મોટા ભાગે ભાવ આવડો હોય છે. હા, હા. પછી આપણે જોવા જઈએ તો તંત્ર સાધના હોય છે, તો તંત્ર સાધના આ દરમિયાન કોઈ કરે એવું હોતું હોય છે કે આ ટાઈમ દરમિયાન? તંત્ર સાધના બને ત્યાં સુધી ચૈત્રમાં વધારે થાય છે, અને ગુપ્ત નવરાત્રી જે છે ને એમાં માતાજીને સાધવામાં આવે છે. સાધવામાં આવે છે એટલે કેવું શરત મુકાય છે કે હું આટલું કરીશ તો તારે એના બદલામાં આટલું કરવું પડશે. એટલે એક પ્રકારનું બંધન હોય છે. એમાં આપણે ના પડવું જોઈએ, કારણ કે આપણે શુદ્ધ સાત્વિક જ આરાધના તરફ ધ્યાન આપવું જોઈએ. એટલે ભાવ તો મોટા ભાગે જે આપણે સામાન્ય જન્માનસનો ભાવ હોય છે એ જ ભાવ હોય છે. હા. અને જે આમ મહિમા કહેવાય કે અમુક જે આ નવરાત્રી શરૂ થવા પાછળના કારણો ઘણા હોય છે, તો એમાંનો કોઈ શાસ્ત્રના આધાર ઉપર કોઈ એવું કથન કે જે આખું આધારિત હોય કે જે તમને ધ્યાનમાં હોય એવું? નવરાત્રના 2 રીતે કારણો વિચારી શકાય. મહત્વ એક તો આધ્યાત્મિક અને બીજું વૈજ્ઞાનિક. ત્યારે આધ્યાત્મિકતાની વાત કરીએ તો મહિષાસુર નામનો અસુર થઈ ગયેલો, અને એણે દેવોની આરાધના કરીને વરદાન માંગેલું કે કોઈ સ્ત્રીના હાથે મારું મૃત્યુ થાય. એટલે એ વખતે એમને એવું અભિમાન હતું કે કોઈ સ્ત્રી તો મારી સામે લડી જ નહીં શકે ને, એટલે આપણે એવું માંગેલું કે સ્ત્રી હાથે થાય, બાકી બધાથી હું અજર અમર છું, એવું વરદાન માંગેલું. એ અરસાની અંદર પણ બીજા કેટલાક અસુરોએ પોતે સાધના કરીને અલગ અલગ વરદાનો માંગેલા. એમાં શુંભ શુંભ, ધુમ્રલોચન, રક્તબીજ, આ પ્રકારના અસુરો પણ એ સમય જ થઈ ગયેલા. આ તમામ પ્રકારના અસુરોએ ભેગા થઈને ત્રાહિમામ પોકાર્યો. ત્યારે દેવોએ ભેગા થઈને મા આદ્ય શક્તિની આરાધના કરી, અને માતાજી પ્રગટ થયા. દેવોએ પોતાના આયુધો એમને અર્પણ કર્યા, અને મા જગદંબા આ અસુરોની સાથે યુદ્ધે ચડ્યા, અને 9 દિવસના યુદ્ધના પરિણામે આ તમામ અસુરોનો સંહાર થયો. એના માનમાં પણ આપણે નવરાત્રી ઉજવીએ છીએ. બીજું, રામ સાથે પણ આ નવરાત્રી જોડાયેલી છે કે રામે આદ્ય શક્તિની ઉપાસના કરેલી, અને મા જગદંબાએ અમને એક બાણ અર્પણ કરેલું, અને રામ રાવણનું યુદ્ધ થયેલું. ત્યારે 10મા દિવસે રાવણનો વધ કરેલો. તો આ 9 દિવસના યુદ્ધ દરમિયાન 10મા દિવસે રાવણનો વધ થયો, એની સાથે પણ આ નવરાત્રી જોડાયેલી છે. એટલે નવરાત્રી સાથે એક ધાર્મિક મહત્વ ગણીએ તો એક આ છે. વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો ભાદરવો અને આસો. તો આસો મહિનાની અંદર આપણે ધ્યાને આવશે કે દિવસ દરમિયાન થોડી ગરમી હોય છે, અને રાત્રે થોડી ઠંડીની શરૂઆત થઈ જાય છે. એટલે એક જ દિવસની અંદર ગરમી અને ઠંડી. એટલે સ્વાભાવિક છે કે મનુષ્યના પ્રકૃતિની અંદર કફ વૃત્તિનું ઉત્પન્ન થાય, ને કફ વૃત્તિ વધારે રહે, જેને કારણે ઘણી બધી બીમારીઓ આવી શકે. બીજું કે જીવજંતુઓ પણ હોય છે ઘણા બધા એ વખતે. તો જીવજંતુને કારણે દીવા પ્રગટાય ને એ જીવજંતુઓનું નિવારણ આવી શકે. આઠમના હવનથી પણ આ જીવજંતુઓનો નાશ થઈ શકે. એ એક આખી અલગ નવરાત્રીના 9 દાડા હવન કરે, ધૂપ કરે, દીવા કરે, તો એ જીવજંતુઓનો નાશ માટેનું પણ એક ઉપાય છે. બીજો ઉપાય કે એ વખતે જે કફ વૃત્તિ છે, અને આવું વાતાવરણની અંદર આરસ હોય છે, એટલે જલ્દી કોઈ ચાલવા કે કોઈ શારીરિક શ્રમ નથી હોતો. તો ગરબાને આની સાથે જોડીને એક શારીરિક શ્રમ ઉત્પન્ન કર્યો, અને બે હાથની તાલીમ, એટલે કે હાથના દરેક આપણે હથેળીની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોઈન્ટ્સ હોય છે, એક્યુપ્રેશર કહીએ ને. એ બંને ઉપર દબાણ ઉત્પન્ન થવાથી આખા શરીરની અંદર જે સંચાર ઉત્પન્ન થાય છે, એને કારણે પણ શરીરને ઘણો લાભ થાય છે, અને કફનું મારણ થાય છે. તો વૈજ્ઞાનિક કારણે પણ આપણે નવરાત્રી ઉજવવા જોઈએ, એ પણ એક છે. પણ લોકોને વૈજ્ઞાનિક કારણ બતાવીએ તો સામાન્ય જનની અંદર આ સહજતાથી સમજી ના શકે. એટલે એને ગરબા સાથે જોડીને એક ઉજવણી સ્વરૂપ આપી દીધું, અને એના કારણે આપણું નિરોગી જીવન રહે એ પ્રકારની ચિંતા આપણા ઋષિ મુનિઓએ કરેલી. તો એ પ્રકારે નવરાત્રી ઉજવાય છે. આઠમ જે આવે છે, આઠમ એનું વિશેષ મહત્વ હોતું હોય, તો એનું મુખ્ય કોઈ કારણ કે? આઠમ એટલે
નવરાત્રીના 8 દાડાની પૂર્ણાહુતિ ને પછી નોમે નૈવેદ્ય હોય છે એટલે 8 દાડાની ઉપાસનાનું ફળ એટલે પૂર્ણાહુતિ એટલે આઠમ માટે એનું વિશેષ મહત્વ થાય. કોઈ કાર્ય પૂર્ણ થવાનું હોય ને એટલે એનું મહત્વ વધી જાય છે. એટલે આઠમે તમે જે કઈ આરાધનાઓ કરી હોય છે એ કાર્ય પૂર્ણ જે થવા તરફ જાય છે અને એટલે એના આઠમનું વિશેષ મહત્વ છે. કારણ કે નોમે હંમેશા નૈવેદ્ય ધરાઈને પછી એ પારણા કરતા હોય છે એટલે કે પોતાના ઉપવાસ છોડતા હોય છે. એટલે એનો છેલ્લો દિવસ એટલે આઠમ. કઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગવાની એક આશયથી એ આઠમે વિશેષ મહત્વ હોય છે. અને આપણે તમારે ત્યાં જે તારાપુરની અંદર જે 9 દિવસની આખી જે પરંપરા વિશેષ રૂપથી જે ચાલતી આવી છે અને છેલ્લા દશેરાના દિવસે વિશેષ નાટક સ્વરૂપે જે ભવાયાની આખી સિસ્ટમ થતી હોય તો એ કઈ રીતનું છે? એટલે એની અંદર આખી પ્રક્રિયા શું હોય? તારાપુરની અંદર આજથી લગભગ 700-800 વર્ષ હું જાણું છું ત્યાં સુધી વંશ પરંપરાગત ભવાઈ ભજવાતી આવે છે. પાત્રો પણ નિશ્ચિત હોય છે, ભવાઈ પણ નિશ્ચિત હોય છે. આઠમ, નોમ, દસમ અને 11 એમ 3.5 દિવસની ભવાઈ હોય છે. અલગ અલગ પ્રકારના દરેક સમાજના લોકોના રંગમંચ જેવા વેશભૂષા અને સાથે સજ્જ થઈને પોતાના પાત્રો ભજવતા હોય છે. એમાં તમામ પ્રકારનું રામાયણ પણ આવી જાય છે, એમાં માર્ગ્ય શક્તિના ગરબા પણ આવી જાય છે અને દરેક જ્ઞાતિને આવરી લેતા સમરસતાના સંદેશ સાથેના અલગ અલગ નાટકો જેવું પણ હોય છે. જોવા જેવું છે. ક્યારેક તારાપુર આવો તો જોવા જેવું છે. આ ભવાઈ પણ બધી જગ્યાએથી લુપ્ત થઈ ગઈ છે પણ એક હજુ તારાપુરમાં જીવંત છે. એટલે કે કહેવાય કે પૌરાણિક આપણી જે પરંપરા છે ભવાઈ એ હવે લગભગ સાંભળવા પણ નથી મળતું. એ હજુ તારાપુરમાં જીવંત છે એ એક સારી બાબત છે. એટલે મોટા ભાગે આ કાલાંશ રાતનો જ હોય છે કે દિવસ દરમિયાન જ આમાં 3 રાત્રિ અને 1 દિવસ હોય છે. એટલે આઠમની રાત્રિ, નોમની રાત્રિ, દસમની રાત્રિ અને 11 દિવસે હોય છે. એમ 3.5 દિવસની આ રીતની ભવાઈ હોય છે. અને તે દિવસે 11ના દિવસે પૂર્ણ. હા, પૂર્ણાહુતિ થાય છે. પછી મોટા ભાગે આપણે નવરાત્રી છે તો એને અલગ અલગ બધા પોતપોતાના perspective થી મંદિરોમાં આ તે જગ્યાએ જવાનું હોય. તો આ દરમિયાન કોઈ એવી સ્થિતિ હોય છે કે જેના લીધે ઉર્જાનું વધારે આમ આગ્રહ થતો હોય? એટલે કહેવાનું ભાવાર્થ એ રીતે કહું છું કે ઉર્જાનું કઈ એવું સ્વરૂપ પણ હોય છે સાથે સાથે, કારણ કે ઘણા એવા તર્કો આપવામાં આવે છે કે આ દરમિયાન તર્કો એવા સંદર્ભો હોય છે કે આ દરમિયાન શક્તિનો પણ સંચાર થાય છે, લોકોની અંદર એકબીજા પ્રત્યે ભાવ પ્રેમ હાથે એવું કઈ. શક્તિનો સંચાર આપણને કેમ મહેસૂસ થાય છે? તો કે સામૂહિક રીતે માં જગદંબાની ઉપાસના થાય છે. તમે કોઈ પણ વ્યક્તિને જોશો ને તો એની આજુબાજુ એક પ્રકારની આભા રચાય છે. કોઈ પણ ઈશ્વરનો ફોટો જોશો તો એની આજુબાજુ પણ એક પ્રકારની આભા હોય છે. તો બધા જ લોકો એક જ ધ્યેય સાથે એક જ સમય દરમિયાન આરાધના કરે છે એટલે એક વાયુમંડળની અંદર એક પોઝિટિવ એનર્જી સ્થપાય છે. એટલે એનો આપણને અહેસાસ થાય છે. એના કારણે આપણને મહેસૂસ થાય છે. એટલે આ એવું નથી કે નવરાત્રી દરમિયાન સામૂહિક રીતે તમે જો ઉપાસના કોઈ એક દિવસ નિશ્ચિત કરીને કરો તો એ દિવસે પણ તમને આ પ્રકારનો અનુભવ થઈ શકે છે. અને નવરાત્રીમાં વિદ્યાર્થી કોઈ વિચારતો હોય કે પોતે કઈ રીતે ખાલી ગરબા રમવાથી નહીં પણ બીજા કોઈ રીતે ફાયદો લઈ શકે, હા, તો કઈ રીતનું એમના માટે હોય છે કે શું આમ કરવું જોઈએ તમારા મંતવ્ય પ્રમાણે? આમ તો શરીરને સાચવવા માટે જ આ ગરબા છે. પણ હા, એ યોગ્ય રીતે ગવાય તો એ ગરબા ગાય તો ઉડતાનું એમને થાક નથી લાગતો. પોતાના શરીરની અંદર જે થકાન હોય છે દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી અંદરથી ઉત્પન્ન થાય છે. એટલે ગરબા ગાવાથી થાક આવે ને ઊંઘ આવે એ એક આખી જુદી વસ્તુ છે. કઈ રીતના ગરબા ગવાય છે એ એક વિચારવું રહે. તો જો પારંપરિક રીતે ગવાતા ગરબા ગાવ તો હું નથી માનતો કે એનાથી તમને થકાન આવે. એટલે વિદ્યાર્થીઓને એ નુકસાન નહીં કરે. હા, 9 થી 12 ગરબા ગાઈ શકો છો તમે, પછી તમારા શરીરને જોઈએ એવો આરામ પણ આપણને મળી રહે છે. તો બધી જ પ્રકારનું આ વિચાર કરીને આપણે ગરબાને પણ મહત્વ આપી શકીએ, આપણા શરીરને પણ મહત્વ આપી શકીએ અને અભ્યાસ પણ આપણો બગડે નહીં એ પ્રકારનું આયોજન જે તે વિદ્યાર્થી પોતાની રીતે કરી શકે છે. આ નવરાત્રીની સામાજિક ઉપયોગિતા કઈ રીતની હોય છે? નવરાત્રી દ્વારા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય જો સમાજ એ રીતનું દિશામાં વિચાર કરે તો. દાખલા તરીકે હવે એક નવી ફેશન થઈ ગઈ છે કે હવે જ્ઞાતિ આધારિત ગરબા જુદા થવા માંડ્યા છે. એ આપણી સંસ્કૃતિ નથી. તો આપણી સંસ્કૃતિ શું છે? તો શેરી ગરબા. તો શેરી ગરબામાં શું હતું? તો કે એક જ શેરીની અંદર ઘણી બધા વિવિધ પ્રકારના જ્ઞાતિ જાતિના લોકો રહેતા હતા. પણ જયારે માં આદ્ય શક્તિની આરાધના કરે તો તમામ પ્રકારના લોકો એક જ ગરબે ઘૂમતા હતા. ઇવન હું જયારે નાનો હતો ત્યારે ગામની અંદર એક જ ગરબો થતો હતો.
એમાં ક્યાંય કોઈ જગ્યાએ આને પ્રવેશ નહીં કે આ નહીં આવી શકે એવી કોઈ જાતની રોકટોક હતી નહીં. તો એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે અને હિન્દુ સંસ્કૃતિની અંદર સહજ રીતે આને સ્વીકારેલું છે. આનું નજીકનું જ ઉદાહરણ જોઈએ તો કુંભ મેળાની અંદર પણ આપણે જે એ જ પ્રકારની સમરસતા જોયેલી, તો એ જ પ્રકારનો ભાવ, એ જ પ્રકારની સમરસતા આ ગરબાની અંદર પણ દેખાય જ છે અને એ સંસ્કૃતિની અંદર હતું જ. પણ ક્યાંક કેટલાક લોકોએ એને જુદું પાડીને અલગ અલગ ફાટાની અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ મૂળ સ્વભાવ આપણો છૂટતો નથી. એટલે ગમે તેટલા પ્રયાસ કરવા છતાં પણ આપણે એ દિશાની અંદર ભેગા થઈને પાછા સમરસ થઈ જઈએ છીએ. તો સમાજે પણ આ દિશાની અંદર વિચારવું જોઈએ કે ગરબા અલગ અલગ હોવા જોઈએ કે ગામનો એક જ જગ્યાએ સાર્વત્રિક ગરબા હોવા જોઈએ. તો જો એ પ્રકારના પ્રયાસ થાય તો ગામ પણ સમરસ થઈ શકે. તો આ દિશામાં પણ સમાજે વિચારવું જોઈએ. એટલે સમરસિંહને તમે કીધું તો પછી ગરબાની અંદર તો બધા ધર્મના આવતા હોય છે. મોટા ભાગે જનરલ પર્સપેક્ટિવ એવો છે કે બધા ધર્મ આવે. તો ઘણી વખત હવે છેલ્લા 2-4 વર્ષથી એવું ચાલ્યું છે કે તિલક કરીને જ ફરજિયાત એન્ટ્રી કરવી કે કોઈને કોઈ રીતે. તો એ કઈ રીતે એમ કેટલું યોગ્ય એટલે હું આને હિન્દુ અને અલગ ધર્મ એ રીતે હું નથી વિચારતો. આવનાર વ્યક્તિનો ભાવ કેવો છે તો એ ભાવ જોવામાં આવે. ચાહે કોઈ પણ પૂજા પદ્ધતિમાં માનતો હોય પણ એનો આવવાનો ભાવ સારો હોય તો એ આવી શકે છે. બાકી એવું નથી હોતું કે ગરબા રમનારા બધા જ શુદ્ધ ભાવ સાથે આવે છે. તો ત્યાં એક પ્રશ્નાર્થ સમાજ માટે પણ થાય છે. તો એના કરતા એવું વિચારવું જોઈએ કે કયા ભાવ સાથે આવે છે, માં જગદંબાની ઉપાસના કરવા આવે છે તો એની માટે કોઈ રોકટોક ના હોવી જોઈએ. અને જો એનો મનનો મેળ હોય, એનો ભાવ જુદો હોય તો એ કોઈ પણ હોય તો એને ત્યાં અટકાવવો જ જોઈએ. હું આ દ્રષ્ટિએ જોઉં છું. બાકી સમાજ પોતાની રીતે અલગ અલગ આકલન કરી શકે છે. એટલે આ પ્રશ્ન પૂછવાનું મેન કારણ એ હતું કે ઘણા એવા આંકડાઓ આવે છે કે આ દરમિયાન ગુજરાતની અંદર અમુક ઘટનાઓ કે જે વધતી હોય છે કે આ તે કેસો વધતા હોય છે. તો એના સંદર્ભમાં અત્યારે જે થાય છે કે જે એમાં કઈ રીતના ફેરફાર હોય તો એવો શું બની શકે? એટલે જ આ તો મારો વિચાર છે. હું એટલે જ કહું છું કે ગણપતિ મહોત્સવ આપણે ઉજવીએ છીએ ને એ હંમેશા સાર્વજનિક હોવા જોઈએ. ત્યાં આગળ બધા જ સમાજના લોકો ભેગા થઈને ગણપતિની આરાધના કરે. અને ગરબા હોય ને એ શેરી હોવા જોઈએ. શેરી ગરબા કેમ? તો કે પોતાની પત્ની, પોતાની દીકરી એ પોતાના શેરીની અંદર મુક્ત મને ગરબા ગાઈ શકે. બીજા કોઈ પ્રશ્નો કે બીજી કોઈ સમસ્યાઓની ચિંતા ના રહે. તો ગરબા શેરી થાય એ દિશામાં સમાજે વિચારવું જોઈએ. કારણ કે પોતાનું ઘર છોડીને, પોતાનું ગામ છોડીને બીજી જગ્યાએ ક્યાંક ગરબા રમવા જાય છે તો સમાજની અંદર પણ કેટલાક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. દીકરીનો વાંક છે એવું નથી કહેતા, પણ સામે એની જોનારની દ્રષ્ટિ પણ એવી પણ હોઈ શકે. સમસ્યા ગમે તે હોઈ શકે. પણ જો સમાજ શેરી ગરબા તરફ વળે તો આ તમામ પ્રકારના સમસ્યાનું નિરાકરણ એ શેરી ગરબા છે. તો એ દિશામાં પણ સમાજે ક્યાંક વિચારવું જોઈએ. એટલે ઘણા મોટા શહેરોની અંદર આવું તો હવે શેરી ગરબાનું તો નામ શેષ થતું જાય છે અને આજ આખું કલ્ચર આવતું જાય છે એવું. એટલે આપણે એ જ પ્રયાસ કરવાના છે કે જે ભારતની જે મૂળ ઓળખ છે, જે આધ્યાત્મિક ને સાંસ્કૃતિક વારસો છે, તો એ શું છે? તો શેરી ગરબા. તો એ દિશામાં સમાજ ધીમે ધીમે વિચારતો થાય. આપણે એવા જ પ્રયાસો કરવા પડશે. એટલે એક ઘટના એવી ધ્યાનમાં આવી હતી કે કર્ણાવતીમાં કોઈ એક સરસ મજાના ટ્રસ્ટ દ્વારા આ રીતે એક દિવસનું નોન પ્રોફિટ ખાલી સેવાના ભાવથી જે લોકોને જવું છે એવું આયોજન થતું હોય છે. તો ધીમે ધીમે આવો ભાવ જોવા તો મળે છે. એવું કે અત્યારે એ લોકો એક દિવસનો પ્રયત્ન કર્યો, આ વખતે 3-5 દિવસનો, પછી વધારે હા, એટલે કોકે તો આગળ આવવું જ પડશે ને. સમાજ ખાલી આને વ્યાપાર કરી કે પાર્ટી પ્લોટોમાં ગરબા કરે તો સમાજના લોકોએ પણ પોતે શેરી ગરબાને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો કરવા જોઈએ. તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ આવી જશે. અને નિશ્ચિત ઘરના લોકો સુઈ જાય તો પણ દીકરી પોતાની શેરીમાં એકલી ગરબા ગાતી હશે ને તો પણ કોઈ ચિંતા નહીં હોય. તો આ દિશામાં વિચારવું જોઈએ. તો ધન્યવાદ ભાવેશભાઈ. આજે ખાસ આ વિષયને અનુલક્ષીને તમને બોલાવ્યા હતા અને ઘણી ખરી વસ્તુઓ નવી ધ્યાનમાં આવી છે. તો સમાજ સુધી આવો મેસેજ જાય એ માટે પ્રયત્ન કરશું. જી ધન્યવાદ.